नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के गोड़ादरा विस्तार में 8वीं कक्षा की एक विद्यार्थिनी ने आत्महत्या की। इस घटना को लेकर एबीवीपी अखिल भारतीय विद्यार्थी परिषद के कार्यकर्ता द्वारा विरोध प्रदर्शन किया गया। प्रदर्शनकारी कार्यकर्ताओं ने स्कूल के अंदर प्रवेश करने के लिए आगे बढ़ रहे थे, तभी पुलिस द्वारा सभी को रोकने का प्रयास किया गया। यह समय पर एबीवीपी के कार्यकर्ताओं और पुलिस के बीच थोड़े समय के लिए घर्षण भी हुआ था। घटना में 20 से ज्यादा एबीवीपी के कार्यकर्ताओं को पुलिस ने डिटेन जिम्मेदारी लेकर किया गया था। यह समग्र घटना में और भी जांच शुरू है। यह आत्महत्या की घटना को लेकर स्थानिकों और शैक्षणिक संस्थाओं में चिंता का माहौल बन गया है और अभी पुलिस अधिकारी यह घटना की जांच कर रही है। आपको नाम कई स्कूल का શું વિરોધ કરી રહ્યા છો? રવિ માંગરોળિયા, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આપણને ધ્યાનમાં છે કે થોડા સમય પહેલા ગોડાદરાની અંદર આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8ની વિદ્યાર્થીની જે એક નજીવી બાબત કહેવાય, જે ફીની બાબત, એ ફી નથી ભરી શકતી, તો એને લઈને સ્કૂલ પ્રશાસન દ્વારા, પ્રિન્સિપાલ, શિક્ષકો દ્વારા એને વારંવાર ટોર્ચર કરવામાં આવે છે કે તમે સ્કૂલની ફી ભરો નહીં તો તમને એક્ઝામમાં નહીં બેસવા દઈએ। તો આને લઈને વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપવામાં આવતો, સતત વિદ્યાર્થીનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડવામાં આવતી, ટોયલેટ બાથરૂમની બહાર સતત 2-2 દિવસ ઊભી રાખવામાં આવતી। તો એક આ જે નિંદનીય ઘટના કહેવાય, એ ઘટના કહી શકાય। અને સાથે સરકાર દ્વારા એ બેટી પઢાઓ બેટી બચાવોનો એક અભિયાન ચાલે છે। તો આ સરકારને આ અભિયાન અંતર્ગત આવા કામ કરે છે। તો એક આમાં પણ જે પણ લોકો સંડોવાયેલા હોય, સંડોવાયેલા લોકો ઉપર કાયદાકીય કાર્યવાહી થાય અને સાથે સાથે આ જે દીકરી છે એ દીકરીને સચોટ ન્યાય મળે અને ડીઓ અધિકારી સાહેબ દ્વારા આના પર એક નિયમ બનાવવામાં આવે કે જે પણ ફીનો વિષય છે તો ફીના વિષયમાં એના વાલીઓને સચોટ જાણ કરવામાં આવે, નહીં કે વિદ્યાર્થીને। કારણ કે વિદ્યાર્થી આવા નાની ઉંમરના હોય તો પોતે માનસિક લઈ લેતા હોય છે કે એને વારંવાર સ્કૂલમાં ટોર્ચર કરવામાં આવે તો પોતાની ક્લાસમાં બેઇજ્જતીના કારણે આવું પગલું ભરતા હોય। અને આગામી સમયમાં જો કોઈ વિદ્યાર્થીને આવી ઘટના બનશે તો વિદ્યાર્થી પરિષદ હંમેશા એ વિદ્યાર્થીઓની સાથે રહીને ઉગ્રથી ઉગ્ર આવું પ્રદર્શન કરશે। અને વિદ્યાર્થી પરિષદની માંગ જો આ સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદના ધરણા પ્રદર્શન સતત અહીંયા ચાલુ રહેશે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।